નવસારી પોલીસે મૂળ રાજકોટના એવા પિયુષ વિનોદરાય પારેખ નામના શખ્સની ગોવાથી ધરપકડ કરી છે। મનાઈ રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં કેટલાક રૂપિયા ચાઉ કરીને પિયુષ દુબઈ ભાગી ગયો હતો, જ્યાં દેરાના ગોલસુખમાં તેને શેર સટ્ટા અને બુલિયનની ઓફિસ શરૂ કરી હતી। આ દરમિયાન તેના સંપર્કમાં આવેલા ફરિયાદી પાસે 42 લાખ રૂપિયાનું રોકાણ કરાવી છેતરપિંડી કરી। નવસારીના ફરિયાદીએ વર્ષ 2023માં નોંધાવેલી ફરિયાદના આધારે અગાઉ 4 લોકોની ધરપકડ થઈ હતી અને તેમની પૂછપરછમાં પિયુષનું નામ ખુલ્યું હતું। પિયુષ નામનો આ શ્રી 420 ગોવામાં આવ્યાની જાણકારી મળતા જ નવસારી પોલીસ સતર્ક બની અને તેની ધરપકડ કરી। પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા નવસારીથી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા। આ શખ્સને પકડવામાં કઈ રીતે સફળતા હાથ લાગી છે અને કેટલા લોકો સાથે કેટલાનું ફ્રોડ કર્યું છે આ શખ્સે? જી, નવસારીમાં 2023માં સાયબર ફ્રોડની એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 42 લાખ રૂપિયાથી વધુની ફ્રોડ થયાની માહિતી અત્યારે મળી રહી છે, જેમાં પિયુષ પારેખનું નામ ખુલ્યું હતું। સમગ્ર મામલાને લઈને નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા પિયુષ પારેખને શોધવા માટે વિવિધ ટીમો બનાવી હતી અને પિયુષ પારેખને ઝડપી પાડવામાં આવ્યો હતો। પિયુષ પારેખ એ પણ જે અકાઉન્ટ્સ છે, મ્યુલ અકાઉન્ટ્સની મદદથી ફ્રોડને અંજામ આપ્યો હોય એ પ્રકારની માહિતી મળી રહી છે। આ તપાસ દરમિયાન વધુ જે છે એ આંકડો સામે આવશે અને સાથે જ આંગળીયા પેઢી સાથે કેટલાનું ફ્રોડ કરવામાં આવ્યું છે એ દિશામાં પણ અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।